વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો રવિવારનો શુભ અને મંગલકારી દિવસે તમારા છેલ્લા અઠવાડિયાના જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નોના સોલ્યુશન માટે ICE આપ સૌ મિત્રોને સંતોષકારક જવાબ આપવા માટે મિત્રો પ્રતિબદ્ધ છે। ખૂબ સરસ રીતે આપ સૌ મિત્રોએ પ્રશ્ન પૂછ્યા છે। પહેલા તો જે મિત્રોએ થેન્ક યુ સર કહીને, અદ્ભુત સર કહીને, ફેબ્યુલસ સુપર સર કહીને ICE નો આભાર વ્યક્ત કર્યો છે, એવા તમામ વિદ્યાર્થી મિત્રોને સતસત વંદન કરું છું અને નમન કરું છું। આપ સૌને કદાચ હું પોતે જેને કહી શકાય કે કોમેન્ટનો પ્રત્યુત્તર નથી કરી શકતો, પરંતુ મારો સ્ટાફ, મારી ટીમ આપ સૌને પ્રત્યુત્તર કરવા માટે પ્રતિબદ્ધ હોય છે। પણ ટેકનિકલ જે કંઈ પણ સવાલો હોય એના જવાબ સ્વાભાવિક રીતે ટીમ દ્વારા નહીં પરંતુ મારે પોતે જ આપવા આવવા પડે। એટલે મિત્રો આજના ક્વેરી સેશનની અંદર આપ સૌ મિત્રોના જે કોઈ જેન્યુઇન સવાલો છે, પરીક્ષાલક્ષી સવાલો છે, એવા બધા જ પ્રશ્નોનો જવાબ લઈ અને મિત્રો આજે હું ઉપસ્થિત થયો છું આપના સમક્ષ। પણ મેં એવા જ પ્રશ્નોને કવર અપ આપવાનો છું કે જે ક્વેશ્ચન એક તો જેન્યુઇન છે, મતલબ ખરેખર વ્યાજબી પ્રશ્નો છે, અને બીજું કે જે પરીક્ષામાં પૂછાય એવા છે। ઘણા વિદ્યાર્થી મિત્રોના પ્રશ્નો હોય છે, સમજી શકું, પણ જે પ્રશ્નો પરીક્ષા માટે કામના નથી અથવા પરીક્ષામાં પૂછાઈ શકે એમ નથી એને મિત્રો તૈયારી કરવી આપણા માટે વ્યર્થ હોય છે। એ તમારા માટે ખરેખર સમયનો એક જેને કહી શકાય કે બગાડ કહી શકાય એવી બાબતો હોય છે। એટલે ખરેખર એક તો પહેલી વસ્તુ તો એ કે આપણે વાંચવાની યોગ્ય દિશા અને યોગ્ય દ્રષ્ટિકોણ પ્રાપ્ત કરીએ। કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા ખરેખર પાસ કરવી હોય મિત્રો તો વાંચવા કરતા ન વાંચવાનું વધારે છે। અને જેને એ ખબર પડી જાય છે કે મારે શું નથી વાંચવાનું, મારે શું તૈયાર નથી કરવાનું, એવા વિદ્યાર્થી મિત્રો ખરેખર પરીક્ષા પાસ કરી દેતા હોય છે। મિત્રો હકીકતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની દુનિયામાં આપણને સિલેબસ અને આ બધી વસ્તુ બહુ મોટી લાગતી હોય છે। મતલબ કે સિલેબસ આપણને દરિયા જેવડો લાગે, પણ આ દરિયા જેટલા સિલેબસમાંથી તૈયારી માત્ર મિત્રો ડોલ જેટલી જ કરવાની હોય છે। પણ ડોલ ક્યાંથી ભરવાની છે એ આપણને ખબર પડવી જોઈએ, અને ડોલ જેટલી તૈયારી કરો ને ત્યારે એમાંથી ડબલા જેટલું આપણને યાદ રહે, ટીપા જેટલું પરીક્ષામાં પૂછાય। આ નામ સ્પર્ધાત્મક પરીક્ષા છે। આ વાતનો જેને ખ્યાલ આવી જાય ને, સફળતા મિત્રો એના કદમોની અંદર આવી જાય। એટલે ખાસ કે જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવ્યા છે એના ઉપરથી આ એક માર્ગદર્શન આપું છું મિત્રો કે તમે પરીક્ષાની તૈયારી યોગ્ય દિશા અને યોગ્ય દ્રષ્ટિકોણ સાથે કરો। હોય એટલું બધું કરી નાખવાનું એવું નહીં મિત્રો। બંધારણ તો બહુ મોટું છે, વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લિખિત બંધારણ છે, પણ એ બંધારણમાંથી મારી પરીક્ષામાં શું પૂછાય છે અને મારે એના માટે શું સમજવાનું છે અને શું તૈયાર કરવાનું છે એનો આપણને પાકો અંદાજ અને પાકો આઈડિયા હોવો જોઈએ મિત્રો। એથી આગળની બીજી વાત કરું કે ખરેખર તમને પ્રશ્ન ઉપસ્થિત ઘણા મિત્રોને એટલા માટે થાય છે કે ખરેખર પહેલેથી બંધારણના બધા જ કન્સેપ્ટ ક્લિયર નથી। મતલબ કે સરકારનો પ્રકાર શું છે, શાસન વ્યવસ્થાનો પ્રકાર શું છે, અધિકાર શું છે, અધિકાર કોને કહેવામાં આવે છે, આવું જે બેસિક્સ કહેવાય ને ફંડામેન્ટલ્સ ક્લિયર નથી। એટલે ઘણા વિદ્યાર્થી મિત્રોને મેં અગાઉના વિડીયોમાં ભણાવી દીધું હોય, અભ્યાસ કરાવી દીધો હોય, છતાં પણ એ પ્રશ્નો અત્યારે પૂછતા હોય છે। બધા જ પ્રશ્નોના જવાબ સમયના અભાવને કારણે હું આપી ન શકું અને તમે બધા જોઈ પણ ન શકો, એ એક સ્વાભાવિક અને વાસ્તવિક વસ્તુ છે। પણ તમામ વિદ્યાર્થી મિત્રોને મારી એવી નમ્ર અપીલ છે, નમ્ર વિનંતી છે કે જે વિદ્યાર્થી મિત્રોએ આગળની મારી સિરીઝ, હું બંધારણ એકદમ ક્રમાનુસાર લઉં છું, એકદમ ક્રમમાં લઉં છું। ભાઈ પહેલા આ સમજાવું તો જ આ સમજાશે, પછી જ ભણાવું છું, પછી એના પછીનું ભણાવું છું, પછી એના પછીનું, એટલે સ્ટેપ બાય સ્ટેપ ચાલુ છું અને આખું બંધારણ આપણે કવર કરવાના છીએ। તો જે વિદ્યાર્થી મિત્રો અધવચ્ચેથી, મતલબ કે તમારી સામે યુટ્યુબમાં તમે ગમે ત્યાંથી વિડીયો જુઓ છો એમ નહીં, મારી વિદ્યાર્થી મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે તમે પહેલા વિડીયોથી લઈને અત્યાર સુધીના તમામ વિડીયો ખૂબ સરસ રીતે સમજી અને ક્રમમાં જુઓ, તો તમને જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એમાંના ઘણા બધા પ્રશ્નો નો ઉપસ્થિત જ નહીં થાય, કારણ કે તમારી સમસ્યા
કે તમારી મૂંઝવણનો ઉકેલ તમને આપોઆપ મિત્રો પ્રાપ્ત થઈ જશે. પણ ઘણા બધા પ્રશ્નો ખૂબ સરસ મજાના પણ છે, જેનો મને આનંદ પણ છે. તમે પ્રશ્ન પૂછો છો એનો મતલબ એમ કે તમે મારા વિડીયોને જુઓ છો, સમજો છો અને વિચારો છો, અને તમે મહેનતુ છો. અને તમારા જેવા જ્યારે ઇન્ટેલિજન્ટ, ટેલેન્ટેડ અને હોશિયાર વિદ્યાર્થીઓ ના પ્રશ્નોને મને જવાબ આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, ત્યારે હું પોતે પણ ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું મિત્રો. તો શરૂ કરીએ છીએ આજનું ક્વેરી સેશન. સ્ટાર્ટ કરું છું મિત્રો. નિલેશભાઈ ડાભીનો પ્રશ્ન છે, નોબેલ પારિતોષિકનો સમાવેશ શેમાં કરવામાં આવે? ઇલકાબ કે ઇનામમાં? જો તેનો સમાવેશ ઇલકાબમાં કરવામાં આવતો હોય તો ભારતીય નાગરિકને કેમ મળે છે? આના વિશે કન્ફ્યુઝન દૂર કરશો. જી નિલેશભાઈ, આપનો પ્રશ્ન ખૂબ સરસ મજાનો છે. તો પહેલી વસ્તુ તો એ કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંસ્થા, આંતરરાષ્ટ્રીય સંગઠનો આપણને ઇનામ આપી શકે અને એના માટે કોઈની મંજૂરીની જરૂરત નથી હોતી. માની લ્યો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC જે છે, વિરાટ કોહલી ખૂબ સારા રન કરે ક્રિકેટમાં અને એને ટ્રોફી કે એવોર્ડ એનાયત કરે તો એના માટે કોઈ મંજૂરીની જરૂરત નથી, કારણ કે આંતરરાષ્ટ્રીય સંસ્થા, સંગઠન એ કોઈ બીજો દેશ નથી. બીજું કે આપણે પૂછ્યું છે કે નોબેલ પારિતોષિક. નોબેલ પારિતોષિક પણ એક આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા આપવામાં આવે છે, એક ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે. તો આવું જે નોબેલ પારિતોષિક છે એ એક ઇનામ છે, ઇલકાબ નથી. એટલે ભારતના કોઈ પણ નાગરિક આ ઇનામ તો સ્વીકારી જ શકે. હા, અન્ય દેશ દ્વારા જો ઇનામ આપવામાં આવતું હોય ભારતના નાગરિકને, અને જો ભારતનો નાગરિક લાભનું પદ ધરાવતો હોય તો જ એને રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની આવશ્યકતા રહે છે. બાકી સામાન્ય ભારતના નાગરિકને બીજા દેશનું જેને કહી શકાય કે ઇનામ મળતું હોય તો એને મંજૂરીની જરૂરત નથી હોતી. ત્યાર પછીની વાત કરીએ. પિયુષભાઈ વાઘેલા પ્રશ્ન પૂછે છે, ભારતનો કોઈ વ્યક્તિ રાજ્યમાં લાભનું પદ ન ધરાવતો હોય તે રાષ્ટ્રપતિની મંજૂરીથી અથવા મંજૂરી વગર ભેટ, ઉપલબ્ધિ કે પદ ધારણ કરી શકે? જી હા, એના માટે કરી શકાય, પણ લાભનું પદ ધરાવતો હોય તો ન કરી શકાય. બીજું કે ભારતનો કોઈ પણ નાગરિક અન્ય દેશનો ઇલકાબ નથી લઈ શકતો. પિયુષભાઈ, આમ તો આપને મારા પ્રશ્નનો જવાબ અગાઉના નિલેશભાઈના પ્રશ્નના જવાબમાં આવી જ ગયો છે સર. ત્યાર પછી શૈલેષભાઈ સોલંકી પ્રશ્ન પૂછે છે કે સર, બંધારણ અને કાયદા વચ્ચે શું તફાવત છે? ભાઈ, ભારતની અંદર બંધારણ છે એ ભારતનો મૂળભૂત કાયદો છે, ફંડામેન્ટલ લો કહેવામાં આવે છે. અને અન્ય જે કોઈ પણ કાયદા અસ્તિત્વમાં આવે છે સંસદ કે રાજ્ય વિધાનમંડળો દ્વારા, એ અનુચ્છેદ 107 અંતર્ગત સામાન્ય ખરડો પસાર કરી અને સંસદ કાયદો બનાવી શકે છે. તો ભારતની અંદર અસ્તિત્વમાં આવતા જે કોઈ પણ કાયદા હોય છે એ બંધારણને આધીન હોય છે. તમામ ભારતની અંદર અસ્તિત્વમાં આવતા તમામ કાયદાઓની જનેતા બંધારણ છે એવું હું કહી શકીશ. એટલે જે તફાવત પિતા અને પુત્ર વચ્ચે હોય એવો જ કંઈક તફાવત મૂળભૂત કાયદો એટલે કે બંધારણ અને કાયદા વચ્ચે છે. થેન્ક યુ. ત્યાર પછી મયુરી પરમાર પ્રશ્ન પૂછે છે, સર, જો કોઈ વ્યક્તિ લાભના પદ પર ના હોય અને તે વ્યક્તિને બીજા કોઈ દેશનો ઇલકાબ પ્રાપ્ત કરવો હોય તો શું તેને રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂરત છે? ભાઈ મયુરીબેન, ખાસ વાત ઈ કરી દઉં કે ભારતીય બંધારણના અનુચ્છેદ 18(2) મુજબ ભારતનો કોઈ પણ નાગરિક અન્ય કોઈ પણ દેશનો ઇલકાબ લઈ જ નથી શકતો. તો રાષ્ટ્રપતિની મંજૂરીનો સવાલ ઉભો થતો નથી. યાદ રાખી લેજો મિત્રો કે ભારતીય બંધારણના અનુચ્છેદ 18(2) મુજબ ભારતનો કોઈ પણ નાગરિક કોઈ અન્ય દેશનો ઇલકાબ પ્રાપ્ત કરી શકતો જ નથી. થેન્ક યુ. ત્યાર પછી વિપુલભાઈ પ્રશ્ન પૂછે છે, અનુચ્છેદ 18 મુજબ પ્રાઇમ મિનિસ્ટર ઇલકાબ કે એવોર્ડ સ્વીકાર કરી શકે ખરો? ભાઈ, પ્રાઇમ મિનિસ્ટર હોય તો ભલે રહ્યા. ભારતની અંદર કાયદા સમક્ષ સમાનતા છે. ભારતનું બંધારણ બધાને જ લાગુ પડે છે, સમાન રીતે લાગુ પડે છે. પ્રાઇમ મિનિસ્ટર એ એક હોદ્દાનું નામ છે. વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિ હોદ્દા ઉપર બેઠો હોય, ભારતનો નાગરિક તો હોય જ છે. તો ભારતનો કોઈ પણ નાગરિક અન્ય દેશનો ઇલકાબ લઈ શકતો નથી. થેન્ક યુ. મહેન્દ્રભાઈ વાળા પ્રશ્ન પૂછે છે, જો બ્રિટનમાં સરની ઉપાધિ મળે તો એક માણસ બીજાથી ચડિયાતો થાય તો બ્રિટનમાં ડેમોક્રેસી કઈ રીતે? ભાઈ, ડેમોક્રેસી માટે ઇલકાબી માપદંડ નથી. ડેમોક્રેસી, લોકશાહીનો માપદંડ શું?
તો કે લોકશાહીનો પહેલો માપદંડી કે એ દેશના નાગરિકોને મૂળભૂત અધિકાર પ્રાપ્ત થવા જોઈએ. મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે, મૂળભૂત અધિકાર નથી તો લોકશાહી પણ નથી. અને બીજું કે લોકોને પોતાનો શાસક વર્ગ પસંદ કરવાની, પોતાની મરજી મુજબનો શાસક વર્ગ પસંદ કરવાની સત્તા પ્રાપ્ત હોવી જોઈએ. એને ડેમોક્રેસી અથવા લોકશાહી કહેવામાં આવે છે. એટલે કદાચ કોઈ ડેમોક્રેસી કન્ટ્રી હોય અને ઇલકાબ આપતી હોય તો એ દેશની મરજીની વાત છે. કોઈ કન્ટ્રી પોતાના દેશમાં ઇલકાબ આપે એનો મતલબ એવો નથી કે ડેમોક્રેસી નથી. ડેમોક્રેસી એટલે બે વસ્તુ. એક તો મૂળભૂત અધિકાર નાગરિકોને પ્રાપ્ત હોય. કયા મૂળભૂત અધિકાર આપવા અને કયા નથી આપવા એ તો દેશે દેશે અલગ અલગ હોય, પણ ડેમોક્રેસી છે તો આપવા પડે એટલી વાત ફાઇનલ હોય. મૂળભૂત અધિકારોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન હોય. ભારત દેશની અંદર તમે વિચારો તો મૂળભૂત અધિકાર વર્તમાનમાં 6 છે. અમેરિકામાં એથી વધારે છે, સ્વિટ્ઝરલેન્ડમાં સૌથી વધારે છે, ઓસ્ટ્રેલિયામાં છે. તો કયા કયા વસ્તુને મૂળભૂત અધિકાર તરીકે ઓળખાવી અને કયા કયા નાગરિકોને આપવા એ તો જે તે લોકશાહી દેશ નક્કી કરે. પણ એટલું ખરું કે મૂળભૂત અધિકાર છે તો જ લોકશાહી છે. અને બીજું કે ભાઈ દરેકે દરેક લોકશાહી દેશની અંદર મતદાન દ્વારા દરેક નાગરિકોને પોતાની પસંદગીના ઉમેદવારોની પસંદગી કરી અને પોતાનો શાસક વર્ગ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. બસ આ બે વસ્તુ સૌથી મહત્વની છે. આમ તો લોકશાહીના ઘણા બધા લક્ષણો છે, પણ મહત્વના મેં વાત કરી. અપેક્ષા રાખું મહેન્દ્રભાઈ કે આપને આપના પ્રશ્નમાં સમજ પ્રાપ્ત થઈ હશે. થેન્ક યુ. દ્રષ્ટિબેન જોશી પ્રશ્ન પૂછે છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 18માં પ્રેસિડેન્ટની મંજૂરી છે, તેમાં પ્રાઇમ મિનિસ્ટરની સલાહથી પ્રેસિડેન્ટ મંજૂરી આપે કે પછી અહીં પ્રાઇમ મિનિસ્ટરની સલાહની જરૂરત નથી? ભારતીય બંધારણની અંદર ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જજ અને જ કાર્ય કરે છે. અને 3-4 વસ્તુ જ માત્ર એવી છે કે જેમાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહને અનુસરવાની નથી. અને આવી જે 3-4 વસ્તુ છે એ પરિસ્થિતિ અને સંજોગ મુજબ છે. અને જે 3-4 વસ્તુમાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહને અનુસરવાની નથી એવી બાબતને રાષ્ટ્રપતિની સ્વવિવેકની સત્તા કહેવામાં આવે છે. તો અહીંયા ખાસ એક વસ્તુ આપણે મગજમાં રાખીએ કે ભાઈ અનુચ્છેદ 18 મુજબ કોઈ પણ વ્યક્તિને અન્ય દેશનો ઇલકાબ પ્રાપ્ત થતો હોય, ભારતનો નાગરિક હોય અન્ય દેશનો ઇલકાબ પ્રાપ્ત થતો હોય તો ભારતના નાગરિકે અન્ય દેશનો ઇલકાબ લેવાનો જ નથી. વિદેશી વ્યક્તિ હોય અને અન્ય દેશનો ઇલકાબ પ્રાપ્ત થતો હોય અને ભારતની અંદર લાભના પદ ઉપર હોય તો એને રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની છે. રાષ્ટ્રપતિના દરેક કાર્યો રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ મુજબ જજ અને જ કરવાના છે. યાદ રાખજો, અનુચ્છેદ 74(1) વિશેષ વાતચીત રાષ્ટ્રપતિની સત્તાઓમાં આપણે ખાસ ઊંડાણપૂર્વક અભ્યાસ કરશું કે રાષ્ટ્રપતિ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ શેમાં અનુસરે અને રાષ્ટ્રપતિની સ્વવિવેકની સત્તા કઈ છે કે જેમાં રાષ્ટ્રપતિએ સલાહોને અનુસરવાની નથી. પણ અનુચ્છેદ 18 માટે જો મંજૂરી આપે લાભના પદ ઉપર બેઠેલી વ્યક્તિને તો પછી એની અંદર રાષ્ટ્રપતિએ વડાપ્રધાન અને મંત્રીમંડળની સલાહ અનુસરવાની છે જ. થેન્ક યુ. યસ શાહ સર, તમે કીધું કે ભારત રત્ન એક ઇનામ છે, તો પછી જે કોઈ વ્યક્તિને તેના અચીવમેન્ટ માટે ભારત રત્ન આપી દીધો હોય તો ભારતના પદાધિકારીઓના ક્રમમાં તેને 7A નંબરમાં સમાવવાની શું જરૂર છે? તેને સામાન્ય નાગરિકની જેમ ગણવા જોઈએ ને? આ એક પ્રકારની અસમાનતા ન કહી શકાય? બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે યશભાઈ. તમે બહુ સરસ રીતે બંધારણને સમજવાનો પ્રયત્ન કરો છો અને વિચારો છો પણ ખરા, એટલે જ તમને આવો પ્રશ્ન છે એ ઉપસ્થિત થતો હશે. હવે પહેલી વસ્તુ તો એ કે ભાઈ ભારતના જે કોઈ પણ હોદ્દાઓ છે અને એને જે ક્રમ આપવામાં આવ્યા છે તો એના માટે કોઈ વિશિષ્ટ વ્યક્તિ છે એવું નથી બંધારણ માટે કે તમારા માટે કે મારા માટે. છે તો સામાન્ય નાગરિક જ દરેકે દરેક. પણ એ જે કોઈ પણ હોદ્દા ઉપર બિરાજમાન છે એટલે એના મુજબની એને સુવિધા અને સવલતો આપવાની હોય છે. અને સુવિધા અને સવલતો આપવાથી અસમાનતા ઊભી નથી થતી. આજે તમે જ વિચારો
કે આપણે બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ તો દિવ્યાંગો માટે રિઝર્વ સીટ આપીએ છીએ, સ્ત્રીઓ માટે રિઝર્વ સીટ આપીએ છીએ. તો આ શું છે? તો કે આ એને કઈ વિશિષ્ટ વ્યક્તિનો દરજ્જો નથી આપ્યો, પરંતુ એમના માટેની સુવિધા અને સવલત આપેલી છે. એમ ભારત રત્ન પ્રાપ્ત કરેલ વ્યક્તિએ પોતાનું સમગ્ર જીવન, પરિશ્રમ, અથાગ પ્રયત્નોની ફળશ્રુતિના ભાગરૂપે દેશ માટે યોગદાન આપ્યું છે, દેશનું નામ રોશન કર્યું છે કોઈ પણ ક્ષેત્રમાં, એટલે એને ભારત રત્ન નામનું ઇનામ આપવામાં આવ્યું છે. હવે એની સાથે એને કેટલીક સવલતો અને સુવિધાઓ પ્રાપ્ત થાય તો એ સ્વાભાવિક છે. એને તમે અસમાનતા ન કહી શકો, એ તો સુવિધા અને સવલત છે. આપણી ઘરની અંદર પણ કોઈ મહેમાન આવે તો મહેમાનમાં 5 વ્યક્તિ આવ્યા હોય, તેમાં વડીલ હોય એને આપણે સ્વાભાવિક રીતે સોફા ઉપર બેસાડીએ અને બાકીના આપણે નીચે બેસી જઈએ. કેમ? તો કે ભાઈ એ વડીલ છે, તો એ અસમાનતા નથી, એ તો આપણે આદર કર્યો છે, એ તો આપણે માન આપ્યું છે. એમ ભારત રત્ન પ્રાપ્ત કરેલી વ્યક્તિને આપણે ક્રમમાં સમાવ્યા, એ એમના પ્રત્યેનો દેશનો આદર છે, દેશનું એક માન છે, એટલે એને અસમાનતા ન ગણી શકાય. થેન્ક યુ વેરી મચ યશભાઈ. ત્યાર પછીનો પ્રશ્ન પૂજાબેન પૂછે છે કે સર, કોઈ પણ આરોપીએ 2-3 ગુના એક સાથે કર્યા હશે તો તેને સજા કેવી રીતે મળશે? આપણે વાત કરી હતી અનુચ્છેદ 20માં, અનુચ્છેદ 20(2), કોઈ પણ આરોપીને એક ગુના માટે 1 થી વધુ વખત સજા ન આપી શકાય. એના સંદર્ભમાં આ પ્રશ્ન પૂજાબેને આપણને પૂછ્યો છે. ભાઈ, કોઈ પણ આરોપીએ 1 ગુનો કર્યો તો એને એકવાર સજા મળે, 1 ગુના માટે 1 થી વધુ વાર ન મળે. પણ કોઈ આરોપીએ 2-3 ગુના કર્યા છે તો એને 2-3 વાર સજા મળે. હવે કોઈ એક જ વ્યક્તિએ એક જ સાથે 2-3 ગુના કરી નાખ્યા, 2-3 ગુના કર્યા તો શું? બહુ સરસ સવાલ છે પૂજાબેન. તો એવું કે તમે એક સાથે 3 ગુના કર્યા હોય અને 3ય ગુનામાં તમને સજા પડે તો એમાં જે સૌથી મોટી સજા હોય ને એ માની લ્યો કે કોઈ એક જ વ્યક્તિએ કોઈ વ્યક્તિ ઉપર લૂંટ કરી અને લૂંટ કરી અને એણે એ વ્યક્તિનું મર્ડર કરી નાખ્યું. તો ગુના કેટલા કર્યા? 2. એક કર્યો લૂંટ, એક કર્યું મર્ડર. ઓકે, આ બંને ગુના છે, આ બંને કેસ ચાલશે. લૂંટમાં એને સજા પડે છે અને મર્ડરમાં એને સજા પડે છે. ઓકે, લૂંટમાં માની લ્યો કે એને સજા પડી આજીવન કેદ, ફોર એન એક્ઝામ્પલ, ઉદાહરણ આપું છું, અને મર્ડરમાં એને સજા પડી ફાંસી. તો આ બેમાંથી મોટી સજા કઈ ગઈ? તો કે ફાંસી. તો એને ફાંસી આપવામાં આવશે. એટલે એક સાથે 2-3 ગુના હોય અને 2-3 ગુનામાં એને સજા પડી હોય તો જે સૌથી મોટી સજા હોય એ એના માટે માન્ય રહેશે. થેન્ક યુ. પણ 1 ગુના માટે 1 થી વધુ વખત તો સજા નહીં જ આપી શકાય. ત્યાર પછી કિરણ પાડવી પ્રશ્ન પૂછે છે કે જો નવા કાયદામાં ઘટાડવાની જોગવાઈ હોય તો સજામાં ઘટાડો જ થાય કે જૂના કાયદા પ્રમાણે જ સજા થાય? અહીંયા કિરણ પાડવીનો સવાલ ભારતીય બંધારણના અનુચ્છેદ 20(1) સાથે સંલગ્ન છે. અનુચ્છેદ 20(1) એમ કહે છે કે કોઈ પણ ફોજદારી કાયદો જૂની તારીખથી લાગુ નહીં થઈ શકે. કોઈ પણ આરોપીની સજામાં કાયદામાં સુધારો કરી અને વધારો કરી શકાતો નથી. અનુચ્છેદ 20(1) નો વિડીયો ખાસ બધા મિત્રો જોઈ લેજો, એના સંદર્ભમાં સવાલ છે. તો ભાઈ, કોઈ એક આરોપીએ અત્યારે ગુનો કર્યો અને અત્યારે કાયદા અંતર્ગત 3 વર્ષની જેલની સજા છે. હવે એ વ્યક્તિએ ગુનો કર્યો, એની ઉપર કેસ ચાલુ છે અને માની લ્યો કે થોડા સમય પછી, એટલે 2 મહિના પછી એ કાયદામાં સુધારો થઈ જાય અને એ કાયદામાં સજા 3 વર્ષની બદલે 1 વર્ષની થઈ જાય. તો આ જે આરોપી હતો એને 3 ભોગવવાના કે 1 ભોગવવાના? તો કે ભાઈ, આરોપીએ 1 જ વર્ષ ભોગવવાનું. કારણ કે કોઈ પણ આરોપી માટે ફોજદારી કાયદામાં સુધારો કરી અને સજામાં વધારો નથી કરી શકાતો, પણ ઘટાડો કરી શકાય. એનો વાંધો નથી, એનો લાભ આરોપીને મળશે. અને આમ પણ અનુચ્છેદ 20 આરોપીના રક્ષણ માટે જે છે. એટલે તમે કાયદામાં સુધારો કરીને 3 વર્ષની બદલે 5 વર્ષની સજા જે તે વ્યક્તિ માટે નહીં કરી શકો, પણ 3 ની બદલે 1 વર્ષ કરવા હોય, 2 વર્ષ કરવા હોય, 2.5 વર્ષ કરવા હોય તો કરી શકશો. થેન્ક યુ. એના જેવો જ બીજો પ્રશ્ન ચેતનભાઈ નો છે. ચેતનભાઈ, તમને પણ જવાબ મળી ગયો હશે, સેમ સવાલ છે.
ત્યાર પછી મહેન્દ્ર રાઠોડ ભાઈ પ્રશ્ન પૂછે છે, મહેન્દ્રભાઈ રાઠોડ, સર રાજ્યપાલે બંધારણીય રીતે રાજ્યની દ્રષ્ટિએ ઘણું મોટું પદ છે, તેમાં ચૂંટણી પ્રક્રિયા કેમ નથી, નિમણૂક કેમ કરવામાં આવે છે? બહુ સરસ સવાલ મહેન્દ્રભાઈ. પણ રાજ્યપાલની અંદર હું ભણાવવાનો જ હતો, પણ તમે અગાઉથી થોડો પૂછી લીધો છે, વાંધો નહીં, પ્રત્યુત્તર કરી દઉં કે ભાઈ ભારતની અંદર રાજ્યપાલનું જે પદ છે એની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હવે ભારતની અંદર રાજ્યપાલ જે છે ને એને બે ભૂમિકા આપવામાં આવી છે. એક જે ભૂમિકા છે એ રાજ્યનો બંધારણીય વડો, રાજ્યનો કારોબારીય વડો અને રાજ્યના વિધાનમંડળના વડા તરીકેની છે, અને બીજી ભૂમિકા એને કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકેની કરી છે. અને રાજ્યપાલના પદ પર જે સીધી નિમણૂક કરવામાં આવે છે એ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે. એટલે કે એ બાબતે આપણે બ્રિટન જેવું છે. આપણને ખ્યાલ છે કે આપણું બંધારણ એક તંત્રી અને સમવાય તંત્રીનું મિશ્રણ છે. આપણા બંધારણની અંદર શાસન વ્યવસ્થા, દેશની શાસન વ્યવસ્થા અર્ધ સમવાય તંત્રી છે. એટલે કેટલાક લક્ષણો એક તંત્રીના છે, કેટલાક સમવાય તંત્રીના છે. એમ રાજ્યપાલની જે નિમણૂક છે એ એક તંત્રી શાસન વ્યવસ્થાનું લક્ષણ છે, એટલે એની કેન્દ્ર દ્વારા સીધી નિમણૂક કરવામાં આવે છે અને બે ભૂમિકાઓ આપવામાં આવેલી છે. થેન્ક યુ. ત્યાર પછી હિતેશ કરંગિયા, સુપ્રીમ કોર્ટ ફાંસીની સજા આપે પછી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરી શકાય? ઓકે ભાઈ, રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી આપે એ પછી હાઈકોર્ટમાં અરજી કરી શકાય? ભાઈ હિતેશભાઈ, ભારતની અંદર ભારતનું ન્યાયતંત્ર એક તંત્રી છે. ભારતની અંદર ન્યાયતંત્રની સર્વોચ્ચ સત્તા સુપ્રીમ કોર્ટ પાસે છે. પેલી મહત્વની વસ્તુ કે પેલા આપણે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં જઈએ, પછી હાઈકોર્ટમાં જઈએ, પછી સુપ્રીમમાં જઈએ. સુપ્રીમમાં આપણે કેસ હારી જાય પછી આપણે રાષ્ટ્રપતિ પાસે જઈએ છીએ અને દયાની અરજી છે, અપીલ નથી. તમે હાઈકોર્ટની અંદર કોઈ કેસ હારી જાઓ તો પછી તમારે સુપ્રીમમાં જવાનું છે, હાઈકોર્ટમાં પાછું આવવાનો સવાલ નથી. હાઈકોર્ટમાં બી કોઈ પણ વ્યક્તિનો કેસ બે વાર ચાલે. સાંભળજો મારી વાત. સૌથી નીચે તાબાની અદાલત, એની ઉપર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ. હવે કોઈ આરોપી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં કેસ હારી જાય ત્યાર પછી હાઈકોર્ટમાં જાય. હાઈકોર્ટની અંદર પેલા એનો કેસ સિંગલની બેચમાં ચાલશે, મતલબ એક જજ સમક્ષ ચાલશે. ઓકે, ત્યાં હારી જાય પછી એને ફરીથી હાઈકોર્ટમાં જ જવાનું અને ડબલની બેચમાં જવાનું. એટલે હાઈકોર્ટમાં એકને એક કેસ કેટલી વાર હાર્યો? બે વાર. તો હાઈકોર્ટમાં ડબલની બેચમાં હારી જાઓ પછી તમે સુપ્રીમમાં જાઓ છો. અને સુપ્રીમ જો તમારી અપીલના અંદર તમે હારી જાઓ તો પછી તમે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી લઈને જઈ શકો છો. રાષ્ટ્રપતિ દયાની અરજી ખારિજ કરી દે પછી હાઈકોર્ટમાં આવવાનો કે હાઈકોર્ટમાં અરજી કરવાનો સવાલ જ નથી. થેન્ક યુ. ત્યાર પછી હાર્દિકભાઈ પરમાર પ્રશ્ન પૂછે છે કે સર અનુચ્છેદ 23 મુજબ કોઈ આરોપીને માનસિક કે શારીરિક કરીને પોતાની વિરુદ્ધના પુરાવા આપવા મજબૂર ના કરી શકાય, તો પછી જે આતંકવાદીઓ અથવા એવી પ્રવૃત્તિઓ કરનાર પકડાય છે તો એમની સાથે જે વ્યવહાર થતો હોય છે તેને અનુચ્છેદ 23 નો ભંગ ગણી શકાય? તો ભાઈ પેલી એક વસ્તુ એ કે આતંકવાદી જે છે એના માટે અલગ પ્રકારના કાયદાઓ ભારતમાં અસ્તિત્વ ધરાવે છે. ભારતની અંદર આતંકવાદીઓ માટે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ આવો એક કાયદો છે, અને આવા કાયદાઓ બનાવવાની અને આવા કાયદાઓની જોગવાઈ અનુચ્છેદ 22(4) માં કરેલી છે ઓલરેડી. સંસદ એના માટેના કાયદા બનાવે છે. એટલે આતંકવાદી છે એ કોઈ વ્યક્તિ નથી, દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતાને તોડવાનું કામ કરે એને અનુચ્છેદ 20 કે અનુચ્છેદ 22(1) ને 22(2) રક્ષણ નથી આપતા. આતંકવાદીના કાયદા માટે મારો નેક્સ્ટ સેશન આવવાનો જે છે અનુચ્છેદ 22 ઉપર. એટલે અનુચ્છેદ 22 ની અંદર વધારે સારી રીતે ક્લિયર કરીશ. આતંકવાદીઓને આવા કોઈ રક્ષણ ન પ્રાપ્ત થાય એના માટેના આખા અલગ જ કાયદા છે. એ કોઈ સામાન્ય નાગરિક નથી, એની દુશ્મનાવટ દેશની એકતા અને અખંડિતતા સાથે છે. એટલે આજે આપણે વાત કરી 20, 21, 22 આ બધું ભારતના નાગરિકો અને ભારતમાં રહેતા સામાન્ય વ્યક્તિઓ માટેની છે, નહીં કે આતંકવાદીઓ માટે. એના માટેના આખા અલગ કાયદા હોય છે, અને એને આવા જો રક્ષણ આપવામાં આવે, એને જો શારીરિક ને માનસિક રીતે તમે ટોર્ચર ન કરો અને આવા જો અનુચ્છેદ 20, 21, 22 ના તમે રક્ષણ આપો તો એ માથે ચડી જાય, અને તો દેશની એકતા અને અખંડિતતા તૂટી જાય, દેશની આંતરિક સુરક્ષા ઉપર સવાલો ઉભા થાય.
એટલે આતંકવાદીઓને કોઈ પ્રકારનું પાલન પોષણ આપણે નથી કરવાનું. બરાબર છે. થેન્ક યુ હાર્દિકભાઈ પરમાર. વીર આહિર સવાલ પૂછે છે કે અનુચ્છેદ 23 એ જ આર્ટિકલમાં કોઈ ટેરરિસ્ટ પકડાય અને એમનો ટેસ્ટ કરાવવો હોય તો એમની પરમિશન લેવી પડે અને એ જ આર્ટિકલ ફોરેન પર્સન માટે લાગુ પડશે. ભાઈ ફોરેન પર્સન માટે 23 રક્ષણ આપે, કારણ કે અનુચ્છેદ 20 માં કીધું કોઈ પણ વ્યક્તિનો મતલબ એમ છે કે ભારતના નાગરિકો આવી ગયા અને ફોરેન પર્સન આવી ગયા, પણ આતંકવાદીઓને રક્ષણ ન આપે. ભાઈ મેં હજી હમણાં જ જસ્ટ અગાઉના સવાલમાં વાત કરી. પ્રતિપાલસિંહ વાઘેલા સવાલ પૂછે છે ફરવાનો અધિકાર છે તો જ્યારે લેહ લડાખ પર પ્રવાસ પર જઈએ છીએ તો ફરવા માટેની મંજૂરી લેવી પડે છે, તે સિવાય ત્યાં કોઈ પણ જગ્યાએ જવા દેવામાં આવતા નથી, તો ત્યાં અનુચ્છેદ 19(1)D લાગુ ના પડે? પ્રતિપાલસિંહ ભાઈ, જમ્મુ કાશ્મીર રાજ્ય જે હતું એ અનુચ્છેદ 370 અંતર્ગત વિશેષ બંધારણીય દરજ્જો ધરાવતું હતું, પણ હવે અનુચ્છેદ 370 રદ થઈ ગઈ છે. એટલે હવે તમે જમ્મુ કાશ્મીરમાં કે લેહ લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા, એટલે હવે તમે ફરવા માટે જાઓ ત્યાં તો કોઈની પરમિશનની જરૂરત નથી. હા, બોર્ડર ઉપરના કેટલાક વિસ્તારો પ્રતિબંધિત હોય, જેમ કે અત્યારે જ આપણો ચાઇના સાથે LAC નો વિવાદ ચાલુ છે, તો સ્વાભાવિક રીતે તમને LAC ઉપર ફરવા ન જ જવા દે. અને ઈ અનુચ્છેદ 19(1)D ઉપરના વ્યાજબી નિયંત્રણો જે છે એના અંતર્ગત આવે છે. અનુચ્છેદ 19 મેં આ બાબતે વાત કરેલી હતી. અને ખાસ કે અત્યારે ચીન સાથે પેંગોંગ લેક જે છે, જે આમિર ખાનનું 3 ઇડિયટ ના પિક્ચરનો છેલ્લો સીન, ઈ જે તળાવ છે ત્યાં અત્યારે વિવાદ ચાલુ છે, અને ઈ જે સ્થળ છે પેંગોંગ લેક ઈ લેહ લડાખમાં આવેલું છે. તો મેં પહેલા જ વાત કરી હતી કે હરવા ફરવાની સ્વતંત્રતા છે આપણને, 100% વાત સાચી, પણ કેટલાક વિસ્તારો સરકાર પ્રતિબંધિત પણ કરી શકે છે. આદિવાસી જે કોઈ પણ હોય જનજાતીય સમૂહ, એના હિતો માટે થઈ અને પ્રતિબંધિત કરી શકાય કેટલાક વિસ્તારોને. સાથે સાથે વાઇલ્ડલાઇફ માટે કેટલાક વિસ્તારોને પ્રતિબંધિત પણ કરી શકાય. સાથે સાથે ભારતના જે મહત્વના સુરક્ષા સ્થાનો હોય, જ્યાં ભારતના પરમાણુ બોમ્બ હોય, જ્યાં ભારતનું બોર્ડર હોય, એવી દરેક વસ્તુને હરવા ફરવા માટે પ્રતિબંધિત કરી શકાય છે. જે હરવા ફરવાની સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર છે, એના ઉપરનું નિયંત્રણ પણ છે, જેની વાત અનુચ્છેદ 19 જ્યારે મેં અભ્યાસ કરાવ્યો 19(2) થી 19(6) એની અંતર્ગત એ વાત સમાવિષ્ટ છે. ત્યાર પછી હિનાબેન પરમાર પ્રશ્ન પૂછે છે, સર અનુચ્છેદ 370 હાલમાં રદ થઈ તો જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 19(1)E અને 19(1)G હવેથી ત્યાં લાગુ થઈ શકે કે નહીં? ભાઈ, જેટલા પણ બંધારણ અને કાયદાઓ ભારતમાં લાગુ પડે છે એ બધા જમ્મુ કાશ્મીરમાં પણ લાગુ પડે જ છે, કારણ કે હવે જમ્મુ કાશ્મીરનો વિશેષ બંધારણીય દરજ્જો રદ થઈ ગયો છે. જમ્મુ કાશ્મીર પહેલાય ભારતનું હતું ને આજે ભારતનું જ છે, પણ પહેલા જમ્મુ કાશ્મીર જે છે એને વિશેષ બંધારણીય દરજ્જો હતો, હવે એ રદ કરી નાખ્યો. એટલે આખું ભારતનું બંધારણ ને ભારતના બધા જ કાયદાઓ જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશને અને લેહ લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશને બંનેને પડે છે. થેન્ક યુ. મનોહરસિંહ મોરી પ્રશ્ન પૂછે છે કે સંસદે જ્યારે અનુચ્છેદ 19(1)F ને રદ કર્યો, વાત કરે છે મિલકતના મૂળભૂત અધિકાર સાથે રદ કર્યો, ત્યારે તેને સુપ્રીમ કોર્ટમાં કોઈએ ચેલેન્જ કર્યો હતો, અને સંસદે જે રીતે અનુચ્છેદ 19(1)F રદ કર્યો તે જ રીતે બીજા મૂળભૂત અધિકારને પણ રદ કરી શકાય? ભાઈ, અનુચ્છેદ 19(1)F અને અનુચ્છેદ 31(1), 31(2) માટે આપણે જોયું કે સુપ્રીમ કોર્ટમાં ઘણા બધા કેસ થયા છે. શંકરી પ્રસાદ થી લઈને મિનર્વા મિલ્સ સુધીના કેસ એની સાથે જ હતા. આપ મારો ખાસ સ્પેશિયલ વિડીયો જોઈ લેજો, સ્પેશિયલ એપિસોડ 1 અને 2 સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ, એટલે એની અંદર તમને ખ્યાલ આવી જશે. બીજું કે અનુચ્છેદ 19(1)F રદ કર્યો તે મુજબ શું બીજા મૂળભૂત અધિકારને પણ રદ કરી શકાય? તો કે હા, કરી શકાય, કારણ કે 24માં બંધારણીય સુધારાથી અનુચ્છેદ 13(4) દાખલ કર્યો, અને અનુચ્છેદ 13(4) ની અંદર લખ્યું કે ભાઈ અનુચ્છેદ 13(3) ના કાયદા શબ્દની વ્યાખ્યામાં બંધારણીય સુધારા શબ્દ સમાવિષ્ટ નથી. એટલે મૂળભૂત અધિકારની વિરુદ્ધમાં કાયદો, નિયમ, વિનિયમ, ઉપનિયમ, અધિનિયમ, જાહેરનામું કે વટહુકમ નથી બહાર પાડી શકાતો, પણ બંધારણીય સુધારો તો કરી જ શકાય છે. પણ માની લ્યો કે સંસદ કોઈ મૂળભૂત અધિકાર રદ કરે અને સુપ્રીમ કોર્ટ એમ કહે કે ઈ મૂળભૂત અધિકાર બંધારણની મૂળ શરતના છે, તો પછી બંધારણીય સુધારો રદ થઈ જાય, પણ મૂળભૂત અધિકાર રદ ન થાય. એટલે બે વસ્તુ છે,
કે સંસદ બંધારણમાં સુધારો કરી અને મૂળભૂત અધિકાર છીનવી શકે, તો સામે સુપ્રીમ કોર્ટ એ મૂળભૂત અધિકારને બંધારણની મૂળ શરતના કરી અને સંસદે કરેલા બંધારણીય સુધારાને રદ પણ કરી શકે છે. બે વસ્તુ છે. થેન્ક યુ વેરી મચ. ત્યાર પછી કેટલાક મોબાઈલની અંદર પણ મારી પાસે સવાલો છે, જેને પણ આપણે જોઈ લઈએ. નમસ્તે સર, હું ગોધરાનો છું. મારી પરિસ્થિતિ એવી નથી કે હું ક્લાસીસમાં જઈ શકું. મારા માતા પિતા મજૂરી કામ કરે છે. મારે નોકરીની બહુ જરૂરત છે. સર, હવે બંધારણનું ટેન્શન ગયું. સર, આપનો ખૂબ ખૂબ આભાર માનું એટલો ઓછો છે. થેન્ક યુ વેરી મચ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપે મને અને જેને કહી શકાય કે આપ સૌના અભ્યાસમાં નિમિત્ત બનવાની આઈસીને તક આપી. અમે કશું જ નથી કરતા અને અમે કંઈ જ નથી કરી શકતા. જે કંઈ કરાવતો હોય છે એ પરમ કૃપાળુ પરમાત્મા અને ઈશ્વર કરાવતો હોય છે. અમે માત્ર નિમિત્ત હોય છીએ. અમારા થકી અને અમારા કારણે કોઈ વિદ્યાર્થીને સરકારી નોકરી મળી જાય, કોઈ વિદ્યાર્થીનું પરિવાર જે છે એ સુખી થઈ જાય, એવી જ ઈશ્વરને હું પ્રાર્થના કરું છું. તમારે મને બહુ બધું લાગણી તમે બધા વ્યક્ત કરો છો, સાચી વાત છે, પણ હું ઓહો ભાવમાં આવી જાઉં છું. એટલે આપ સૌ મિત્રોએ મારો આભાર માનવાની નથી જરૂરત, પણ આપના માતા પિતાનો આભાર માનશો, પરમ કૃપાળુ પરમાત્માનો ઈશ્વરનો આભાર માનશો. એમાં મારું બધું જ આવી ગયું મિત્રો. હું કોઈ એટલો મોટો માણસ નથી. અમે તો માત્ર નિમિત્ત છીએ અને ઈશ્વરે જે કંઈ ક્ષમતા અને શક્તિ આપી છે, જે કંઈ જ્ઞાન આપેલું છે, બસ એ તમારા બધાની વચ્ચે ઉપસ્થિત થઈ અને આપ સૌ મિત્રોને આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ત્યાર પછીનો એક બીજો પ્રશ્ન છે, એની અંદર જ મયુર ગોધાણી સવાલ પૂછે છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એન્ડ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એન્ડ વોટ આર ધ રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ બોથ. બટ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે આપણે જેને કલેક્ટર સાહેબ કહીએ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે આપણે જેને મામલતદાર સાહેબ કહીએ. ઓકે, બેની પોસ્ટમાં એક તો ફેર છે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એટલે મામલતદાર, એનાથી ઉપર આવે પ્રાંત અધિકારી, અને એનાથી ઉપર પ્રાંત અધિકારી એટલે ડેપ્યુટી કલેક્ટર, એનાથી ઉપર આવે અધિક કલેક્ટર, અને એનાથી ઉપર આવે છે કલેક્ટર સાહેબ. તો એને આપણે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કહીએ છીએ. હવે રોલ્સ ને રિસ્પોન્સિબિલિટી તો બહુ લાંબા છે. સવાલ એકચ્યુઅલી જીપીએસસી ના ઇન્ટરવ્યુનો છે મયુરભાઈ. ઇન્ટરવ્યુના માર્ગદર્શનના સેશનની અંદર આ બધી વસ્તુનો ખૂબ સરસ રીતે અભ્યાસ કરાવીશ. પણ ખાસ અત્યારે એક વાત કરી દઉં આપને મયુરભાઈ કે ભાઈ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એનું મૂળ કામ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું. આપણે એમની પાસેથી સભા માટે મંજૂરી લેવી પડે છે. તમે પૂછ્યું છે આમાં સભાનું આયોજન કરીએ ત્યારે ડીએમની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. હા, એટલા માટે કારણ કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવાનું કામ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબનું અને તાલુકાની અંદર મામલતદાર સાહેબનું છે. તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાય નહીં એ જોવાનું કામ એ કરે છે. એટલા માટે કોઈ પણ સભા કરતા હોય તો સભાની મંજૂરી સ્વાભાવિક રીતે આપણે એમની પાસેથી લેવી પડતી હોય છે. ત્યાર પછીનો તમે જ પ્રશ્ન પૂછ્યો છે હજી એક કે હાલ જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ ગણાય છે, તો ત્યાં મુક્તપણે હરવું ફરવું, સ્થાયી થવું, વસવાટ કરવો, સંપત્તિ ખરીદવી, વ્યવસાય કે નોકરી કરવા એ બધી કારો આપણે ભોગવી શકીએ? જી હા, હવે ભોગવી શકીએ. કારણ કે હવે જમ્મુ કાશ્મીરનો વિશેષ બંધારણીય દરજ્જો રદ થઈ ગયો છે. અનુચ્છેદ 370 રદ થઈ ગઈ છે. એટલે જે રીતે આપણે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં રહીએ એવી જ રીતે જમ્મુ કાશ્મીર અને લડાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં રહી શકીએ છીએ. ત્યાર પછી ભાવિન ઝાલા પ્રશ્ન પૂછે છે, થેન્ક યુ સર ફોર યોર સપોર્ટ. ઓકે, થેન્ક યુ વેરી મચ ભાવિનભાઈ. આરોપીને સેશન્સ કોર્ટમાં 10 વર્ષની સજા થાય, પછી તે હાઈકોર્ટમાં અપીલ કરે છે ત્યારે તેને 7 વર્ષની સજા થાય છે, તો સેશન કોર્ટના ચુકાદાનું શું? ઓકે, ખાસ વાત કરી દઉં ભાવિનભાઈ કે ભારતની અંદર ન્યાયતંત્ર છે, એની અંદર સત્તાનું વિભાજન નથી. ભારતનું ન્યાયતંત્ર યુનિટરી એટલે કે એકતંત્રી છે. ભારતની અંદર અદાલતો આવી રીતે છે, એક આરકી. ભારતની અંદર અદાલતો આમ નથી. હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સમાન નથી, કે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ ને હાઈકોર્ટ સમાન નથી, પણ હાયરાર્કીની અંદર છે. એટલે સૌથી નીચે તાબાની અદાલત છે, એની ઉપર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ છે, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની ઉપર હાઈકોર્ટ ને હાઈકોર્ટની ઉપર સુપ્રીમ કોર્ટ છે. હવે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે કોઈ પણ ચુકાદો આપ્યો, એનાથી વિરુદ્ધનો ચુકાદો હાઈકોર્ટ આપે તો હાઈકોર્ટ માન્ય રહેશે. કારણ કે ભારતની અંદર ન્યાયતંત્ર એકતંત્રી છે. મતલબ એમ કહેવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટની દરેક વાત હાઈકોર્ટ માનવા માટે બંધાયેલી છે, હાઈકોર્ટની દરેક વાત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ માનવા માટે બંધાયેલી છે. ડિસ્ટ્રિક્ટ એન્ડ હાઈકોર્ટ ચુકાદો આપે એટલે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના ચુકાદો જે છે એ ઝીરો થઈ જાય છે, એ ઝીરો થઈ જાય છે. થેન્ક યુ. ત્યાર પછી વાળા જયદીપસિંહ સવાલ પૂછે છે, કોર્ટ એકવાર 15 દિવસના રિમાન્ડ આપે
પછીથી કોર્ટ ફરીથી રિમાન્ડ આપી શકે ખરા? વાળા જયદીપભાઈ, કોર્ટ કોઈ પણ આરોપીને વધુમાં વધુ 15 જ દિવસના રિમાન્ડ આપી શકે. 15 દિવસથી વધુના રિમાન્ડ નો આપી શકે. ઓકે, 15 દિવસ પછી પોલીસને જો જરૂરત હોય આરોપીની તો પણ કોર્ટ રિમાન્ડ નો આપી શકે. પણ કોર્ટ એવું કરી શકે કે આરોપી છે ને જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. મતલબ કે આરોપી છે એ જેલમાં રહેશે, પોલીસના કબજામાં નહીં, જેલમાં રહેશે. જેલ છે ને એ જ્યુડિશિયલ કસ્ટડી કહેવાય, અને પોલીસ સ્ટેશનની અંદર જે લોકઅપ હોય ને એ પોલીસ કસ્ટડી કહેવાય. પોલીસ કસ્ટડી વધુમાં વધુ 15 દિવસની. ઓકે, 15 દિવસ પૂરા થઈ જઈને હજી પણ કદાચ પોલીસને આરોપીની જરૂરત હોય તો શું કરવાનું? તો કે ભાઈ કોર્ટની મંજૂરી લેવાની અને આરોપીને મળવા માટે જ્યુડિશિયલ કસ્ટડીએ જવાનું, એટલે જેલે જવાનું. અમદાવાદ છે તો સાબરમતી જેલ છે, રાજકોટ છે તો પોપટપરા જેલ છે, તો ત્યાં જઈને કરવાનું, પણ પોલીસ સ્ટેશનમાં નહીં રાખવાનું. એટલે પોલીસ કસ્ટડી મતલબ કે રિમાન્ડ વધુમાં વધુ 15 દિવસ. 15 દિવસથી વધારે આરોપીની જરૂરત હોય તો પણ પોલીસ નહીં રાખી શકે. થેન્ક યુ. ત્યાર પછી અંકિત પટેલ સવાલ પૂછે છે, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ નું ઉલ્લંઘન, કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અનુચ્છેદ 19(1) નું ઉલ્લંઘન ગણાય? અનુચ્છેદ 19(1) એટલે મિત્રો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. હવે તમને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રાપ્ત છે, પણ એ સ્વતંત્રતા પ્રાપ્ત છે એ સ્વચ્છંદતામાં પરિવર્તિત ન થવી જોઈએ. એટલે એના માટે અનુચ્છેદ 19(1) ઉપર અનુચ્છેદ 19(2) અંતર્ગત વાજબી નિયંત્રણો મૂક્યા છે. અને આ વાજબી નિયંત્રણોમાંનું એક નિયંત્રણ ઈ પણ છે કે તમે કોર્ટના ચુકાદાની અવહેલના કરી શકતા નથી. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટની અવમાનના તમે કરી શકતા નથી, અને જો કરશો તો ગુનો લાગુ પડશે. એટલે અનુચ્છેદ 19(1)(a) વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા, એના ઉપરનું નિયંત્રણ અનુચ્છેદ 19(2). એટલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ જે છે એ અનુચ્છેદ 19(1)(a) ઉપરનું એક પ્રકારનું નિયંત્રણ છે. અને એમાં લખેલું છે, કારણ કે વ્યાજબી નિયંત્રણો તો મૂકેલા જ છે, રિઝનેબલ રિસ્ટ્રિક્શન તો છે જ. કોર્ટના ચુકાદાની અવમાનના ન કરી શકીએ, કોર્ટના જજોની નિંદા કે ટીકા નથી કરી શકતા આપણે, નહીતર આપણી ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ લાગુ પડશે. રાઈટ? એટલે અનુચ્છેદ 19(1) ઉપરનું અનુચ્છેદ 19(1)(a) ઉપરનું ઉલ્લંઘન નથી, પણ વાજબી નિયંત્રણ છે. થેન્ક યુ અંકિતભાઈ. સ્નેહા પંચાલ સવાલ પૂછે છે કે સંસદે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ માટે કાયદો કેમ નથી બનાવ્યો અને સક્રિય ઈચ્છા મૃત્યુને પરવાનગી કેમ નથી આપવામાં આવી? ભાઈ, આજે વાત કરે છે યુથનેશિયા, ઈચ્છા મૃત્યુની, અનુચ્છેદ 21. આપણે ગઈકાલે અભ્યાસ કર્યો, એટલે પેલા તો અનુચ્છેદ 21 નો આખો વિડીયો જે મિત્રો ન જોયો હોય ખાસ જોઈ લેજો. અને એની સાથે સંકળાયેલા સુપ્રીમ કોર્ટના કેસની અંદર આપણે વાત કરી કે અરુણા શાનબાગના કેસની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કીધું કે નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને મંજૂરી આપીએ છીએ, પણ નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ માટેની માર્ગદર્શિકા સુપ્રીમ કોર્ટે જાહેર કરેલી છે કે કોઈ પણ વ્યક્તિને નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ કેવી રીતે આપી શકાય એના માટેનું ગાઈડલાઈન સુપ્રીમ કોર્ટે પોતે બહાર પાડી છે. અને આ ગાઈડલાઈન ક્યાં સુધી રહેશે તો સુપ્રીમ કોર્ટે કીધું છે સંસદ કાયદો ન બનાવે ત્યાં સુધી. સંસદે શા માટે હજી કાયદો નથી બનાવ્યો એ મને ખ્યાલ નથી, કારણ કે તો સંસદની મરજીની વાત છે કે એને કાયદો ક્યારે બનાવો, એના માટે સંસદ ઉપર કોઈ નિયમ અને નિયંત્રણ નથી. સંસદે આ વસ્તુ માટે કાયદો બનાવો છે, એ તો સંસદ ગમે ત્યારે બનાવી શકે, અને ન બનાવે તો નહીં બનાવે. અને જ્યાં સુધી સંસદ કાયદો નહીં બનાવે ત્યાં સુધી એનું અમલીકરણ માટે આપણી પાસે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, એટલે આપણે એને અનુસરવાની છે. બીજું કે સક્રિય ઈચ્છા મૃત્યુને શા માટે મંજૂરી ન આપી, નિષ્ક્રિયને જ કેમ આપી, એમ આપનો સવાલ છે સ્નેહાબેન પંચાલ. સક્રિય ઈચ્છા મૃત્યુ એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિને દવા આપીને, ઇન્જેક્શન આપીને, ઝેર આપીને મૃત્યુ નિપજાવવામાં આવે. કોઈ વ્યક્તિ અસાધ્ય રોગથી પીડાતો હોય અને એ વ્યક્તિને એવું ઇન્જેક્શન કે એવી દવા આપવામાં આવે કે એ વ્યક્તિનું મૃત્યુ થાય, તો સક્રિય ઈચ્છા મૃત્યુને એટલા માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી નથી આપી. એનું કારણ આપતા સુપ્રીમ કોર્ટ જણાવે છે કે ભાઈ આ જે વસ્તુ છે સક્રિય ઈચ્છા મૃત્યુ, એમાં દુરુપયોગ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે, એટલે ખાલી નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને જ મંજૂરી આપી. મતલબ કે કોઈ વ્યક્તિ વેરનો બદલો લેવા માટે, કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં હોય
અને પછી એને ઇન્જેક્શન કે દવા કે એવું આપી અને મૃત્યુ નિપજાવી દેવામાં આવે તો એ વન કાઇન્ડ ઓફ મર્ડર થઈ જાય. આવી સંભાવના રહેલી છે સક્રિય ઈચ્છા મૃત્યુમાં કે ખરેખર જેન્યુઇન સક્રિય ઈચ્છા મૃત્યુ ઓછું થાય અને એક પ્રકારનું વન કાઇન્ડ ઓફ મર્ડર વધી જાય. આવું ન થાય એટલે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કીધું છે કે સક્રિય ઈચ્છા મૃત્યુને અમે અનુચ્છેદ 21 ના જીવન જીવવાના હકમાં સામેલ કરતા નથી. અમે માત્ર નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુને જ ગરિમાપૂર્ણ જીવન જીવવાના હકમાં સામેલ કરીએ છીએ. થેન્ક યુ. ત્યાર પછી એક સ્ટુડન્ટ છે, નામ તો કંઈક વિચિત્ર છે, ખબર નહીં. અનુચ્છેદ 21A અને અનુચ્છેદ 45 વચ્ચે શું તફાવત છે? ભાઈ, અનુચ્છેદ 21A એટલે શિક્ષણનો મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 21A 86માં બંધારણીય સુધારાથી દાખલ થયો અને અનુચ્છેદ 21A ની અંતર્ગત લખ્યું કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર સંસદ કાયદા દ્વારા નક્કી કરે તે મુજબ પ્રાપ્ત રહેશે. એટલે 21A દાખલ કર્યો. અનુચ્છેદ 45 જે છે ને એ રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે, એટલે એ મરજિયાત છે. મૂળ તફાવત તો પેલો આટલો, મૂળભૂત અધિકાર ફરજિયાત હોય, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મરજિયાત હોય. બીજું કે અનુચ્છેદ 45માં જે બંધારણના ઘડવૈયાઓ લખીને ગયા હતા એને 86માં બંધારણીય સુધારાથી ભૂસી નાખ્યું અને એની બદલે અત્યારે અનુચ્છેદ 45માં નવું લખવામાં આવ્યું છે કે 6 વર્ષથી નાની વયના બાળકો માટે સરકાર પૂર્વ પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા કરશે. એટલે અનુચ્છેદ 45માં અત્યારે 6 વર્ષથી નાની વયના બાળકોની વાત છે અને અનુચ્છેદ 21A માં 6 થી 14 વર્ષના બાળકોના પ્રાથમિક શિક્ષણની વાત છે. 45માં પૂર્વ પ્રાથમિક શિક્ષણની વાત છે, 21A ની અંતર્ગત પ્રાથમિક શિક્ષણની વાત છે. બીજું કે અનુચ્છેદ 45 રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આવે એટલે મરજિયાત, એટલે સરકાર કદાચ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપે કે ન આપે એની વિરુદ્ધમાં આપણે અદાલતમાં ન જઈ શકીએ, પણ અનુચ્છેદ 21A એ શિક્ષણનો મૂળભૂત અધિકાર છે એટલે સરકારે શિક્ષણ આપવું જ પડે, ફરજિયાત થઈ જાય. જો નહીં આપે સરકાર શિક્ષણ તો અનુચ્છેદ 21 નું જો સરકાર ઉલ્લંઘન કરે તો આપણે ચોક્કસથી અદાલતમાં જઈ શકીએ છીએ. આ મુખ્ય તફાવત જે છે એની વચ્ચેના છે. અપેક્ષા રાખું કે આપ સૌ મિત્રોને આજના ક્વેરી સેશનની અંદર આપના મૂંઝવતા અને આપને ઉદ્ભવતા ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન મળ્યું હશે. હજી પણ કેટલાક વિડીયોની અંદર કોઈ જેન્યુઇન સવાલ હશે તો બહુ ટૂંક સમયની અંદર આપના સમક્ષ આવીશ. આપ સૌ મિત્રો પ્રશ્ન પૂછતા રહેજો, અમે જવાબ આપતા રહીશું, આપની સમસ્યા અને સમાધાનનું સોલ્યુશન કરતા રહીશું. ખૂબ સરસ મજાની તૈયારી કરજો, ખૂબ સરસ મજાના ડાઉટ ક્લિયર કરજો મિત્રો, કન્સેપ્ટ ક્લિયર કરજો અને જોરદાર જબરદસ્ત રીતે સમગ્ર બંધારણનો અભ્યાસ કરતા રહેજો દોસ્તો. ફરીથી પાછા મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત.